તો કેમ છે મારા ભાઈઓને? તો આપનું સ્વાગત છે આપણી ગુજરાતી ચેનલ દીપક વાસાણી વ્લોગમાં. અને આજે રવિવાર છે અને બહુ જ વધારે ઠંડ છે, તો અત્યારે આપણે આવી ગયા છીએ આ ગ્રાઉન્ડમાં. અને આ ગ્રાઉન્ડની વાત કરી તો આ ગ્રાઉન્ડમાં પહેલી વાર મેચ રમવા આવ્યો છું. અને ચાલો હું તમને કેમેરા બેક કરીને દેખાડું કે કેવી રીતના આપણે આ ગ્રાઉન્ડમાં રમીએ છીએ અને આ ગ્રાઉન્ડનું વાતાવરણ કેવું છે. તો આ તમે સામે જોઈ રહ્યા છો કે અત્યારે આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડનો નજારો જોતા એવું લાગે છે કે આ ગામડામાં રમતા હોય. અને આ સાઉન્ડ તમે અત્યારે સાંભળો છો તો અત્યારે ટ્રેન પણ અહીંથી સામેથી નીકળે છે અને સૂર્યનો પ્રકાશ પણ એવો સારામાં એવો છે. અને આપણા ટીમની વાત કરી તો આપણી ટીમ અત્યારે પહેલાં બેટિંગ આવી છે, તો બેટિંગ કરવા માટે અત્યારે આપણે રમીશું. હું કે મહેશભાઈ આજે કેટલો સ્કોર કરવાનો વિચારે? ઓકે, 50 રન સ્કોર છે. ને સામે કોણ છે તમારી? શું કહે સંજયભાઈ? આજે ઓપનિંગમાં ઉતર્યો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આજે બેને ઓપનિંગ કરીને કેટલો સ્કોર કરવાની તૈયારી છે? નહીં, એવો ટાર્ગેટ નથી, કરશી જેટલો થાય. ઓકે, આ છે અમારી ટીમના કેપ્ટન. આ ઓપનર પ્લેયરને તમે શું કઈ સલાહ દેવા માંગશો? બરોબર છે, ક્લિયર કરી નાખશે. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ હવે મેચનું. હા, મેહુલભાઈને ઠંડી લાગે છે તો આપણે કરીને ગરમી કરાવશું જેટલી થાય એટલી. બરોબર, માઇનસમાં વહી ગઈ છે. ટોપી પહેરી છે, બીજી ટોપી અત્યારે કાઢી છે. સવારમાં તમે જોયું હોત તો બે ટોપી હતી ભાઈને. તમને અંદાજ આવી જાય કેટલી ઠંડી છે. મેહુલભાઈ, આપણે છેલ્લા 4-5 મેચ રમી છે એનો અપડેટ શું હતું? આપણે અમુક મેચમાં સ્કોર સારા કર્યા છે, પણ સામેવાળી ટીમે એનાથી સ્કોર સારા કરી જીતી ગયા છે. એવું આફ્ટર લોંગ ટાઈમ બાહુબલી નવા પ્લેયર દીપકભાઈ, તમારો ઉત્સાહ ખાવામાં ફેર થઈ ગયો હતો ને રાતોરાત અડધી રાતે ના પાડી દીધેલ છે. અડધી રાતે લટકાવેલ છે, વહેલી સવારે લટકાવેલ એક મિનિટ. બરોબર, અરે બોન एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा कर लाइक और शेयर ठोक दीजिए. 5000 लौटे दिख जाना चाहिए. સામે વાળી ટીમ ટેન્શનમાં, એક ઓવરમાં 12 રન આપે. હવે જો શું કરવું છે? આ ભાઈ મુંજાઈ ગયા કીપર. ભાઈ બોલર કોણ? દીપક રન આઉટ થઈ અરે બરોબર, મેહુલ વધારે દઈશું. અરે શોટ છે. અરે શોટ છે. હા, બોલો ભાઈ, બોલ બોલ. તો આપણે જે રવિવારે મેચ રમ્યા તેમાં આપણને બહુ જ મજા આવી ગઈ. એક મેચ આપણે હાર્યા અને એક મેચ જીતા. અને આવા જ વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં માટે જય હિન્દ, જય ભારત.